તો કેમ છો બધાને બધાને જય શ્રી કૃષ્ણ. આજના લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 9:30. હું અહીંયા કરતી તો લેસન મેં સાંજે નહોતું કર્યું કારણ કે મને માથું દુખતું હતું એટલે પછી હું અત્યારે નથી કર્યું, અત્યારે સુઈ જાઉં પછી કરી લઈ. ને આજે છે 21 તારીખ ને મહિનો બીજો ને આજે છે મમ્મીનો બર્થડે. તો હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. આની પહેલાં એકવાર તો કહી દીધું હતું, પાછું કીધું. તો હાલો પાર્ટી આપો. પાલટી શું કરવાનું એવડાને? પાર્ટી તો કરવી પડે ને. હા, તમે નાના છોકરા હોય તો એને પાલટી હોય, એવડા મોટા હોય પાલટી ન હોય. તો લે સેલિબ્રિટી હોય તો તમારા કરતા મોટા એની ક્યાં પાર્ટી? સેલિબ્રિટી છે, આપણે સેલિબ્રિટી નથી. આપણા માનો સેલિબ્રિટી છે તો છે જ, પણ હાલ એવું કઈ ન હોય. નહીં ભાઈ, હું તો લઈ પાર્ટી કરવી હોય તો જઈ આવવાનું બહાર, બીજું ન હોય. તો હાલો હાંજી જવાનું છે ભાઈ, બાકી એમાં હાલ છે નહીં. જોઈએ હવે સાંજે પપ્પા બહાર ગયા એટલે કદાચ થાકી જાય એટલે એ તો રોંઢે તો આવી જાય પપ્પા. હે નક્કી નથી રોંઢે કઈ આવશે તો પછી ક્યારેક. એવું થોડુંક છે કે બર્થડે ના દિવસે જ તે દી જવાનું એવું ના હોય. એવું ગમે ત્યાં જઈ શકીએ. કાયમી માટે આપણે સારા દિવસો જ હોય. તારો બર્થડે હોય કે મારો હોય, આપણે કાયમી માટે સારા જ હોય. એટલે ઈચ્છા થાય ને તો એ જઈ આવવાનું. ફિક્સ એવું ન હોય કે આજ બર્થડે છે ને એટલે જઈએ. સમજાઈ ગયું? મારે એમ કરવું હોય તો. અને હાઈ તને આળસ થતું હતું કે માથું દુખતું હતું? કઈ મને સમજાણું નહીં. માથું દુખ વાતું તો ઠીકઠીકનું કરતો હતો ને પછી નીંદર આવતી હતી તે સુઈ ગયો. સારું, હવે તું તારો આજે બાબા પાર્ટી દે નહીં તો કઈ ને છોકરી તો ખવડાવ્યું લઈ. કાલથી 10 ચોકલેટ ખાધી. ઈ તો મેં કીધું, એડવાન્સ આવી ગઈ. ઈ તો મેં કીધું તું. એવું યાદ નહોતું ને કે નથી બે ખતાડી દે. ઈ નો લે બા, એવું ગણીને રાખો જ બા. હવે તારે હોમવર્ક બાકી છે, મારે કામ બાકી છે. તું તારું હોમવર્ક કરી લે. સાંજે નહોતું કર્યું હતું, કામ કરી લે. નહીં તને કામ નહીં કરવા દઉં, ચોકલેટ નહીં દેતા લગીને જા. હું તો આમથી ને આમ વર્ગી છે. એવું થોડુંક છે કાંઈથી જ મારે કરવું. એવું તો ચીજ આવવા જ દઈ દઉં તો. સારું લ્યો. ક્યાં જાવ? પપ્પા ગયા બહાર. ક્યાં? તું તારું લેસન કર, હું મારું કામ કર. બધા હોવન કામ ધંધા ચડી જવા. તો પપ્પા ક્યાં ગયા? પપ્પા ગયા જસદળ. તો રૂંઢ થાય તો આવી જાય. નક્કી ન હોય. એને આજ બસ મોડી હતી. એક બસ તો એને કેન્સલ થઈ. એટલે કંઈ નક્કી ન હોય. હવે જોઈશું બીજું શું. તો આજે થઈ ગઈ છે 23 તારીખ અને ત્રીજો દિવસ ને આ બ્લોગ કન્ટિન્યુ છે આપણે. ને 21 તારીખે મમ્મીનો બર્થડે હતો ત્યાં કંઈ ઉજવું તો નહોતું. ને પપ્પા જસદરથી આવ્યા હતા તો એને બહુ ભયંકર તાવ આવી ગયો હતો. તો એ દવાખાનાથી ગયા હતા. પછી માના ઘરે પી ગયા. એમ મમ્મી મને તો કહેતી હતી, હું તો ઘરે નહોતો. પછી ટ્યુશનમાં વહી ગયો હતો એટલે તો બહુ તાવ આવી ગયો હતો કામ પપ્પાને. જસદળ ગયા હતા તેને શરદી જેવું તો હતું સવારે, પણ વચ્ચે રસ્તામાં 2 વાગે મેસેજ આવ્યો હતો કે મને તાવ છે. ઘરે પીગાતો તો બહુ જ હતો, અતિશય. એટલે દવા તો એ લઈને જ આવ્યા હતા ઘરે. પછી થોડું ઘણું જમી સૂઈ ગયા. દવા પીધી એટલે વાંધો ન આવ્યો બીજા દિવસે. અને કાલે 22 તારીખે એ બહાર હતા ને હું એક ખરખરાના કામે હું એ બહાર ગઈ હતી. એટલે કાલે હેતભાઈ એકલા હતા. તો આજે થયો ત્રીજો દિવસ 23 તારીખ. તો આજે પાછો આ ટાઈમ મળ્યો તો એ કે હાલ મમ્મી હું થોડોક વિડીયો ઉતાર લઉં. ઉતાર એટલે હમણાં તો આમ એટલું શેડ્યુલ પેક છે ને, ક્યાંક ને ક્યાંક જવાનું. ને મમ્મી કહેતી હતી કે હજી રાણીભાઈનો રિજેશભાઈ આવશે, રિધેશ આવવાનો છે, કાલે આવશે. એને કંઈક કોલેજના કામ છે તે. ને અમારે એક લગ્નમાં પણ જવાનું છે. તો જવાનું તો સોમવારે છે, પણ મંગળવારે સાંજે જવું જાન આવે તે. એટલે હમણાં તો આવું છે. અને બર્થડેનો તો નહોતો ઉતાર્યો વ્લોગ, કારણ કે બર્થડે મેં કંઈ સેલિબ્રેટ કર્યો નહોતો. નિતેશને એટલો ભયંકર તાવ હતો એટલે એની સેવા કરી. મારે કરવું કામ. હેતભાઈને અત્યારે ટેસ્ટ હોય શુક્રવારે, એટલે એને વાંચવું. તો એ કે મમ્મી પહેલાં એકવાર વિડીયો શૂટ કરી લો. કરી લે. ચાલો હવે કંઈક એવો ટાઈમ મળશે તો પાછું ઉતારશું. ઓ
તો આજે થઈ ગયું છે શનિવાર અને 24 તારીખ ને વાગ્યા છે 12 ને એક મેં શૂઝ મંગાવ્યા હતા ગૂગલમાંથી જ મને ક્યાંય ફાવ્યા નહીં એટલે મજાક કરું આ તો હું કોઈ ટ્રાય કરવા દેજે ને એક વેબસાઇટ હતી અમુક ગૂગલમાં તમને ખબર છે કે ફ્રોડ થતા હોય તમે મંગાવી હવે જોઈએ શું છે જે મંગાવ્યા હતા એ જ શું છે કે બીજા છે તો હાલો બધી એટલે ગમે એમ ફ્રોડ થઈ આ તો ગૂગલની મને ખબર છે એટલે કહું બાકી મને બીજાની એકેય વેબસાઇટની ખબર નથી આ તો એકની ખબર હતી એટલે કીધું હા તો ઈ શું કે એવું નથી કે ગૂગલમાં થાય ઘણી વેબસાઇટ એવી હોય તો ગૂગલમાંથી મોકલા અને પહેલી જ વખત શૂઝ તો પહેલી જ વખત મંગાવ્યા અને પહેલા એક વખત પપ્પાએ મંગાવ્યા હતા તો જોઈએ પાછું એ લોકોનો ઓપન આપણે એની હાજરીમાં કરવા ન દે ડિલિવરી દેવા આવે ને ત્યારે ઓપન ન કરવા દે તો મમ્મીને થોડીક મજા નથી તાવ શરદી એવું થઈ ગયું હતું તાવના બહારા છે એટલે તાવને થોડુંક થઈ ગયું હતું અને અત્યારે 12 વાગ્યા તો મેં તો રસોઈ કરું ધીમે ધીમે કરતી જાઉં એટલે વાંધો ન આવે તો હાલો હું મારું સાધન લઈ આવું હોમમેડ સાધન કટર બનાવ્યું મેં કટર તમને બતાવ્યું હતું જે બનાવ્યું ત્યાં આગળના વિડીયોમાં આ ઓલી શાર્પનરની ઓલી છે બ્લેડ ના તો આપણી આસકસ કરીની ચાલો હવે આને ખોલવું તો આ છે બૂટ પણ મેં આ નહોતા મગાવ્યા કલર બીજો હતો ને બૂટ એ જ છે પણ કલર આ નહોતો બ્લેક કલર હતો હવે જોઈએ હું કરીએ રિટર્ન કરીએ કે રાખીએ આ એ સરસ જ છે તમને જ ગમતા ગમે તો હે હવે પપ્પાને આવે પછી જોઈએ હવે પપ્પા જો આવા માટે જ ઓનલાઈન મગાવવાની ના પાડીએ બ્લેક કલરના મગાવ્યા હતા ને આવ્યા વ્હાઈટ કલરના ચાલો જોઈ લો મને થાય કે નહીં 6 નંબર સાઈઝ હતી ચાલો હવે જોઈએ થાય કે નહીં હેતને હરખ હતો કે મારે ઓનલાઈન મગાવવા જો થયું ને એ તો કલર ફેર થયો પણ આ તે કલર ફેર ને ભાઈ બ્રાન્ડનું ન જોવાનું હોય આપણે જે મગાવ્યો હોય ને એ જ આવવા જોઈએ તો આવા કંઈક છે મારા શૂઝ જોઈ વ્હાઈટ અને ઓરેન્જ આ એટલું વ્હાઈટ ને નીચેનું આખું ઓરેન્જ તો મને તો ગમ્યા અને મારા પેરેન્ટ્સને ગમ્યા મમ્મી પપ્પાને નહીં તો મમ્મી કેવા છે ઊંટ મસ્ત હે સરસ મગાવ્યા હતા બ્લેક કલરના આવ્યા અને વ્હાઈટ આવ્યા બીજા એટલે અમે એવા હાટું જ ના પાડતા કે આમાં ફ્રોડ ઘણું થાય આ તો કલર ચેન્જ આવ્યો આવ્યા તો મસ્ત જ કલર ચેન્જ આવ્યો બાકી કઈ નકરા કાગળિયા જ નીકળે ખોખામાંથી જો કે આપણે તો એવું નથી બન્યું પણ ઘણાઈને એવું થાય કે એમને ખાલી પાર્સલ આવે પાર્સલ વાળા એ લોકો ત્યાં એ તો કુરિયર વાળા હોય એનો કોઈ ઓલું ન હોય એ એમને ખોલવા ન દે પણ આયલું તને ગમે ને એટલે રેડી હા તો બૂટને અનબોક્સિંગ કરીને પછી અત્યારે વાગ્યાની 11:30 ને ભાઈ આવ્યો છે રાણીભાઈનો છોકરો તો અટાણે એને લેક્ચર લેવા જવાનું છે કાલે તો એની તૈયારી કરે ને પપ્પા બાર મેચ જોઈને મને પીને આવે આજે આપણે મેચ છે આપણો અને બીજો કેનો હોય તો નથી ખબર પણ પપ્પા મેચ જોતા હતા અને પપ્પા હુતા એને મજા નહોતી તાવ બાવ આવ્યો તો પણ એને હરખું થઈ ગયું અટાણે તો સારું હોય ને પપ્પા તો એ કાલે રાતે લઈ આવ્યા હતા દવાઈને જો અમારે દવાના ઠેલા ઠેલિયું બધું ભરાઈ ગયું ને અત્યારે બને છે રસોઈ દાળ ભાત